બગીચાવાળી સેવા કરે છે એમ હરેક સુંદર સાથ પોતપોતાની સેવા અહીંયા કરે છે। सूरजमुखी लिए खड़ा। सूरजमुखी तो सुंदर साथजी એક વખત શું થયું કે ધામધની સવાર સમયમાં ચાલતા હતા તો શિયાળાની અંદર કે છે સૂરજની કિરણો એટલી તેજ હોય એમ તો ચાલતા ચાલતા આંખની અંદર સૂરજની કિરણો પડી તો ધનીના આમ આંખ પડો આમ અમે સૂરજ સામે આમ હાથ કરવો પડ્યો। એક સુંદર સાથ જોઈ રહેલો કે આ સૂરજની કિરણો ધનીને ચૂભી રહી છે પરમધામમાં હોય તો થોડી ચૂભે મારા ધનીના સૂરજની કિરણો કે છે। તો ઓલે સુંદર સાથે શું કર્યું કે લાંબુ લાકડું લાવ્યો અને ઓલું સૂરજમુખીનું ફૂલ જોયું છે ને એમ સૂરજમુખીના ફૂલની જેવું એક સાઈડે ઓલું બાંધી દીધું એમ ગોળ। હવે ઈ ગોળ બાંધી દીધું જે તાકી હાથ કરવાની જરૂર ના પડે જ્યાં બી ધની ચાલે તો ઓલું સૂરજમુખીનું ફૂલ આગળ કરે ઓલું લાકડી લઈને ચાલે તો આગળ કરે એટલે સૂરજની કિરણો આંખોમાં ચૂભો નહીં એવી રીતના સુંદર સાથે બસ એક ભાવથી એવી બનાવી દીધું તું। हाथ पकड़े बदले। એક બદલી સેવામાં જાય જ્યાં ધની જાય ત્યાં ઓલું સૂરજમુખીનું લઈને સાથે ચાલે। सूरज सामी करत है। બધું સામે એ કરવામાં આવે છે આડું તાકી સૂરજની કિરણો આંખોમાં ચૂભે નહીં। बदले यो सेवे। બદલની એ સેવા છે। अमोला प्रभावती। અમોલા બેન અને પ્રભાવતી બેન ली मोरछल ए। સજી આ સમજવા જેવો પ્રસંગ છે। મેં સાંભળ્યું તું ને મેં એક વખતે જોયેલું ભાઈ પન્નાજીમાં અત્યારે તો ખબર નહીં અત્યારે તો બહેનો બી મોરછલ કરે છે પણ પન્નાજીમાં ઘુમટજીની અંદર બહેનોના કદાચ અત્યારે તો એક સાઈડ બેન મોરછલ કરે છે એક સાઈડ ભાઈ મોરછલ કરે છે જેને ચમર ડોરાવે છે। ઘણો સમય લગી એ અંધ પરંપરા ચાલી હતી કે ભાઈ બહેનોના મોરછલ નહીં કરાવે છે બહેનોના હાથમાંથી મોરછલ લઈ લેતા હતા ત્યાં કરી કે પણ અહીંયા વિતકમાં જુઓ અમોલા અને પ્રભાવતી પહેલી બહેનો મોરછલ કરે છે એમ કે છે સુંદર સાજી એમ કે છે પણ અમુક કર્મકાંડી એવા માણસો હોય કે બિચારા બહેનોને મોરછલ નથી કરવા દેતા કે સુંદર સાજી એમ કે છે તો ઈ અમોલા અને પ્રભાવતી બેન ઈ બેઉ બાજુ મોરછલ કરે છે। करत ऊपर राज के। પંખા તો હતા નહીં તો પેલા રાજાના મોરછલ કરતા હતા એમ ધનીના મોરછલ કરે છે। जो लो केशव न पहुंचे। કેશવદાસજી નો આવે ત્યાં લગી અમોલા અને પ્રભાવતી બેન મોરછલ કરે છે। दोनों बाजू मूर्छल। दोनों बाजू બે સુંદર સાથ બે બાજુ ઉભા રહે અને મોરછલ કરે છે। केशव शंकर लिए हाथ। પછી અમોલા પ્રભાવતી બેન નો વારો પતી જાય પછી કેશવભાઈ અને શંકરભાઈ એ બે મોરછલ કરે છે। नंद राम शामिल रहे। નંદલાલ ઘડિયાળજી બી સામેલ છે મોરછલ ની અંદર। चलत राज के साथ। ચાલો તો પાછળ પાછળ સુંદર સાથ મોરછલ કરતા વાણી ગાયન કરતા આનંદ મંગલ કરતા કરતા ચાલે છે। छत्र सिर पर फेरत। સુંદર સાજી છત્તર સિર ઉપર લઈ અને આમ ગોર ગોર ફેરવતા ફેરવતા ચાલે છે। वल्लभ चले पीछे। છત્તર લઈને ચાલે છે। ऐसे वे स्नेहसो। વલ્લભભાઈ અને મોરછલ વાળા વગર વાળા બધા સુંદર સાથ એટલા પ્રેમથી સેવા કરે છે। खड़ा रहे पकड़ के। આ વલ્લભભાઈ બિચારા જ્યાં બી જાય ત્યાં બસ હાથમાં છત્તર લઈને જ ઉભા હોય કે તને ખબર નહીં ક્યારે ક્યાં ઉભા થઈને ચાલશે કે તી છત્તર લઈને જ હોય જ્યાં બી તરી ઉભા થઈને છત્તર લઈને ઉભો થઈ ગયો નહીં વલ્લભ। हरबंश के घर से फिरे। હરવંશ અને દેવકી ના ઘેરથી હવે પાછા કારણ કે તો બાથરૂમ હતું મતલબ દેહ ક્રિયામાં ગયેલા હવે ત્યાંથી જયારે પાછા ફરશે તો चले पावड़े पर। સુંદર સાજી પાવડો બિછાવે છે ધની પાવડા પર ચાલે છે। हंसे हंसावे साथ को। એટલા પ્રેમ મધુરી વાણીથી સુંદર સાથ જોડે એટલા સરસ રીતે વાત કરે ખુદ બી હસે છે સુંદર સાથ ને બી હસાવે છે કારણ કે વાણીમાં લખ્યું છે કે સદા આનંદ મંગલ મેં રહીએ સુંદરજી ખુદ બી આનંદ મંગલ રહે છે
અને જેની જોડે પ્રેમ હોય ઈ જ પ્રેમ આપી શકે, જે પોતે ખુશ હોય ઈ જ બીજાને ખુશી આપી શકે. તમે સંસાર જે અસત જડ ને દુઃખરૂપી સંસાર છે, તો સંસાર જોડે લેવા જાવ તો શું મળે? અસત જડ ને દુઃખ જ મળે. ભાઈ જેની જોડે જે ચીજ હોય ઈ જ મળે ને. જે ખુદ દુઃખી હોય એની જોડે તમે સુખની આશા રાખો તો ક્યાંથી મળે કે છે. એટલે પરમાત્મા સચ્ચિદાનંદ છે. સુખ જોઈએ તો પરમાત્માના શરણમાં જવું પડે, એનો આશરો લેવો પડે. એટલે હસે હસાવે. ખુદ એટલો પ્રેમનો સાગર છે, ઈશ્કનો સાગર છે, આનંદનો સાગર છે સુંદરસાજી, દિલમાં બેઠેલો છે. તો સુંદરસાને કેમ ના હસાવે? પહોંચાવે માનિક ગાદી પર, અને માણેકભાઈ હાથ પકડી અને ગાદી પર ધનીને બેઠાડે છે. એક બિછાવે ધનબાઈ, એક બાજુ ધનબાઈ ગાદી બિછાવે છે, એક બિછાવે ધનશ્યામ, કુમકુમભાઈ ગાદી બિછાવે છે. હરબંશ કે ઘર સે ફિરે, હંસભાઈના ઘરેથી પાછા આવતા તબ ઈને સેવા કાએ કામ, શ્યામભાઈ અને ધનબાઈની સેવા આ ગાદી તકિયા બિછાવવાની છે, કારણ કે અવધની બંગલાજીમાં આવશે પાછા. હિમ્મત જબ આયા, હિંમતસિંહ એ બુંદેલા છે, મહારાજા છત્રસાલના ત્યાં નોકરી કરે છે. બુંદેલા ક્ષત્રિયોમાં આવે છે કે છે. તો એ આખો દિવસ નોકરી કામ ધંધામાં હોય, તો કોઈ વાર સવારના સમયે આઈ બી જાય આ હિંમતસિંહ, તો શું કરે છે કે છે, બિછાવત પાવડે, જો ત્યાં તો સૈનિક યોદ્ધા છે, પણ જયારે બંગલાજી દરબારમાં ધનીના સન્મુખ આવો ને તો ઈ પાવડો બિછાવે છે. માંગલિયા લાલબાઈ સે, લાલબાઈજી પાવડો બિછાવે છે ને એની જોડે માંગી લે છે, લાલબાઈજી તમે તો હર વખત 24 કલાક ધનીની સન્મુખ રહો છો, તમને તો રોજ આ સેવા મળે, અમે કોક વાર આવીએ છીએ કે છે. તો કોક દિવસ કોક વાર આવીએ છીએ તો કમસે કમ આ સેવા અમને કોઈ વાર કરી લેવા દો. સેવા કરે નિતય, તમે તો નિત સેવા કરો છો, અમને કોઈ વાર કરી લેવા દો. હાથ પકડ બેઠાવત, હાથ પકડીને બેઠા. શું જો નાની સેવા આસબાએ લખી દે કે છે, હાથ પકડીને બેઠાવાની કોઈ સેવા હોય, પણ જો હાથ પકડીને કોણ બેઠાડે છે? ધનબાઈ રામ કુંવર, એક બાજુ ધનબાઈજી છે, એક બાજુ રામકુંવર છે, કારણ કે હવે 70 વર્ષની ઉપરની શરીરની આયુષ્ય છે સુંદરસાજી. ધની તો અંદર બેઠેલા છે ને, શરીર તો એનું કામ કરવાનું કે છે. તો બે બાજુ બે સુંદરસા હાથ પકડીને ગાદી તકિયા પર બેઠાડે છે. જબ ચરણ પખાલત, પછી ન્યા હરવંશભાઈના ઘરેથી આવે છે તો ધનીના ચરણ પખાલે છે. બેઠે કુર્સિયા પલંગ પર, ખુરશી પર બેસે છે, કોઈ વાર પલંગ પર બેસે છે. ચરણ પ્રછાલ કે તખત સે, હવે ચરણ પખાલ્યા પછી તખત પરથી ઉતર કે ઉતારે વસ્ત્ર, ઝીલના થશે એટલે વસ્ત્રો ઉતારી અને ઝીલનાના વસ્ત્રો પહેરશે. બેઠે ચંદન ચોકી પર, ધામધની ચંદનની ચોકી પર બેસે, સુંદરસાજી ઝીલના કરાવશે. મર્દન હોતા ફૂલેલ અતર, તમામ પ્રકારના સુગંધીદાર કે છે અત્તરના ચુવા ખુશ્બોથી મર્દન થશે ધનીને કે છે. કબહુ બેઠે પલંગ પર, બધું બેઠે પલંગ પર. સુંદરજી મતલબ કે આ મર્દન હોત કેમ છે કે ભાઈ ધામ દુલ્હા છે. આ સંસારમાં તો કોઈ બી વરરાજા પહેરવા જાય ને તો મેરેજ તો પીઠી ચોરે, સમજી લો કે આ પીઠીની રસમ છે કે છે સુંદરજી. પરમધામમાં રોજ ત્રીજી ભૌમની પરસાલમાં આપણને લગ્ન કરાવો ને, રોજ આપણી માંગ પૂરે, રોજ આપણા ઘરમાં હાથ ફેરે. સેમ ત્રીજી ભૌમની પરસાલની લીલા છે અહીંયા કે છે. તો ધનીને પલંગ પર બેસાડીને ઝીલના થશે. લવા જમે દંત દાવન, ધનીની ઈચ્છા થઈ જાય તો પલંગ પર બેઠે બેઠે દાંતન કરે છે કે છે. લે રૂમાલ ટાઢે દો બાજુ, જો સેવાનો ભાવ કેવો છે, લે રૂમાલ ટાઢે દો બાજુ. પલંગની બે બાજુ બે સુંદર સાથે, એક આ બાજુ રૂમાલ લઈને ઉભા છે, એક આ બાજુ સુંદર સાથે રૂમાલ લઈને ઉભા છે. સુંદરજી કેમ કે પરમધામમાં આપણે જ્યાં બી નજર કરી આપણે જે બી ચીજ જોઈએ એ મળે. એવું નહીં કે આ બાજુ નહીં આ બાજુ છે એમ. સુંદર તો એ જ ધની આવે છે પરમધામમાં જે આપણને રીઝવે છે સુંદરજી. કદાચ
જમણી બાજુ મૂડી ગયા તો એવું થોડી કે આ બાજુ રૂમાલ નહીં ઓલી બાજુ રૂમાલ છે, ખબર નહીં દાતન કર્યા પછી મોડશે કઈ બાજુ, જમણી બાજુ મોડશે કે ડાબી બાજુ મોડશે, બે બાજુથી રૂમાલ મળવો પડશે, એવું નહીં કે ભાઈ આ બાજુ નહીં ઓલી બાજુ. સુંદરજી આ છે સેવાનો ભાવ કે છે. નારાયણ કેશવ શયન એક બાજુ નારાયણદાસજી રૂમાલ લઈને ઉભા છે, એક બાજુ કેશવદાસજી છે. છબીલાત છબસો ઓલો જમનાબાઈના દીકરા હતા એ છબીલદાસ અતિ પ્યારથી લાયા કંચન મઢ્યો દાતોન કંચન મળ્યો. કંચન એટલે સોનું. હવે સોનાનું તો દાતન થોડી થાય સંસારની અંદર કે છે ભાઈ, પણ એક ભાવ કેવો છે. કોઈ વાર સરકારશ્રીએ બહુ મસ્ત વર્ણન કર્યું છે કે છે એક વાર છે ને ધામધની દાતન કરતા છે તો બારીક નોક કોઈ હાથમાં ચૂંટી ગયું. એમ એક સુંદર હતા છબીલદાસે વિચાર કર્યો ક્યાં પરમધામમાં એટલા નૂરી તન પણ આ સંસારમાં કે છે બારીક નોક ધનીના હાથમાં ચૂબી ગઈ તો આમ કરીને કાઢતા હશે. તો ઓલે શું કર્યું, તો સોનાની ઈ જમાનામાં તો સોનું ને હીરા તો ત્યાં પાકતા હતા ધનીની આશીર્વાદથી ગયા છે, તો સોનાની એક ખોરી બનાવી દીધી, મતલબ કે અંદર હોલ હોય સોનાની અંદર એવું ગોળ બનાવી દીધું. અને ઓલું દાંતણ લાવે ને, દાંતણ તો લાકડાનું હોય, તો દાંતણ ઓલ્યા સોનામાં ફિટ કરી દે તાકી ચાવવાનો ભાવ બાંધે. પછી એવું ખોરી ફીટ પકડી અને પછી ધરીને સોનાનું દાંતણ આપી દે તાકી સોનાથી પકડી સરસ રીતે કહે છે દાંતણ કરે. સુંદરજી જો એક ભાવ છે તાકી કોઈ નોક ચૂભી ના જાય, ઈ છબીલદાસની સેવા છે. રોજ સોનામાં મઢીને દાંતણ આપી દે. જલ તાતા શિરા સમે જલ તાતા શિરા સમે એટલે ગરમ જલ, અને એટલું ગરમ ને સમોઈ ના આપે કે છે માપનું. કરે સેવા દે મન મનથી પ્રેમથી સેવા કરે છે. ચીલમચી હાથ મે સુંદરથી ચીલમચી. ચીલમચી કોને કહેવાય? એક એવું પાત્ર આવે કે જેનાથી પાણી રેડવાનું આવે કે છે સુંદરજી, હાથ પખાલતા ચરણ પખાલતા કે છે, તો એવું ચીલમચી એક પાત્ર છે જેનાથી પાણી રેડવામાં આવે છે. નંદરામ પકડ બેઠત નંદલાલજી એ પાત્ર પકડીને બેઠે છે, ધનીને હાથ કે ચરણ પખાલવા હોય તેનાથી પાણી રેડે છે. શ્રી રાજ હાથ પખાલત પછી દાતન કર્યા પછી હાથ અને મોં પખાલશે. શંકર બાટત ચરણામૃત મત બાટે છે. શ્રી રાજ અસ્થાન કરકે સ્નાન કરીને તિલક ચંદન કા સમીર મિલાય ચંદન નું અહીંયા ભાલમાં કપાળમાં ધનીને ચંદન કરે છે. બાલ મે આપ દિય કે ભાલ એટલે કપાળની અંદર વચ્ચો વચ્ચ તિલક કરે છે ચંદન નું. કર ચિતવન સાતકો દેખાય ચંદન કરો ને ત્યારે સુંદર સાતને સમજાવ, સુંદર સાત આ સંસારમાં તો ચંદન કરવું પડે છે. પરમધામમાં ધામધની યુગલ સ્વરૂપ જે રાજ્ય મહારાજ કંચરંગના સિંહાસન પર બેઠા છે ને, એમને કરકરીનું અહીંયા એક તિલક છે અને એમાંથી અસંખ્ય કલરો અને એમાંથી અસંખ્ય તરંગો નીકળે છે. જેમ કર્ણના વાળની અંદર ઓલ્યા સૂર્યનું નિશાન હતું ને, એમ ધામધનીને કરવું નહીં પડતું પરમધામની અંદર. પરમધામમાં તો સ્વદેહ છે, એ ધનીના ભાલની અંદર સદાયની માટે રહે છે કે તમે અહીંયા ચંદન કરો તો મારા પિયાજીના પૂજન નિમિત્તે તો તમને ઓલું પરમધામ વાળું ધનીના કરકરીનું જે ચંદન છે વાણીમાં બહુ સરસ વર્ણન છે, કોક વાર પડજો તો કે છે ઈ યાદ આવવું જોઈએ તમને. તહા સે આયે તખત પર કર્યા પછી બંગલાજીમાં તખત પર આવી જશે. દરે દો કદમ ચોકી પર બેવ કદમ રાખી અને હવે તખત પર બેસે. સાથ ખડા સેવન કો તો ઓલે તખતની બેવ બાજુ ઉભા છે સેના માટે ખાસ કોઈ સેવા મળી જાય એમને. જાન અપની આત્મ આત્મા જાણીને કે જો મને આત્મા હું સેવા મળી જાય તો મેં ધન થઈ જજો. મહારાજા છત્રસાલજી 3 વર્ષ લગી ધન ક્યાંથી આવે છે, સુંદર સાથ ક્યાંથી આવે છે કે હજુ મેં દિન કા કામ મારા હાથમાં નહીં આવ્યું ને, હજુ હું સુંદર સાથ નહીં, જો સેવા મારા હાથમાં આવે તો મેં પાકો સુંદર સાથ. સુંદર જુઓ કેટલો ઊંચો ભાવ છે મહારાજા છત્રસાલનો. તો હજુ દિનનું ધર્મનું સેવાનું કામ મારા હાથમાં નહીં આવ્યું તો હું પોતાની જાતને સુંદર સાથ કેવી રીતના કહી શકું.
ફૂલમાં બનાવત ફૂલમાં એટલે સવારનો સુગંધીદાર નાસ્તો કે છે ઈ કોણ બનાવે છે? બરલ્યાવત અને ડબ્બી ઈ ડબ્બાની અંદર ભરીને લાવે છે જેનો નાસ્તો કોક મુખવાસ કો નૂર મોહમ્મદ સેવત હે નૂર મોહમ્મદ. સુંદર સજી, આ નૂર મોહમ્મદ ખબર છે કઈનો સુંદર સાથ હતો? ઉદયપુરનો. એમ ઉદયપુરનો સૌથી મોટો કાજી આ નૂર મોહમ્મદ હતો. અને ઉદયપુરના તાલ પર શ્રીજી જોડે આનો ભેટો થઈ જાય છે. જ્યારે કારણ કે ઉદયપુરમાં રેગિસ્તાન, ઉદયપુરનો પથ્થરો વાળો, આજ બી પથ્થરો છે, પાણીની બહુ તકલીફ છે ત્યાં આગળ. નૂર મોહમ્મદ ની વાત આવી તો કહું કે ઈ જ્યારે સવારના સમયે મુસલમાનો વહેલા નમાજ પડે તો બધા જ નમાજ પડવા મતલબ તો ઉજુ કરવા માટે ત્યાં તાલ પર જાય. કોઈના ઘરોમાં આટલી જેમ થોડી પાણી આવતું હતું. તો આ નૂર મોહમ્મદ કાજી હતો, એની સાથે ઘણા બધા મુસલમાનો સવારની નમાજ પડવા માટે ત્યાં આવતા નાહવા માટે. તો શ્રીજી જાણી જોઈને મુસલમાનોને જાણી જોઈ અને તે સમયે ત્યાં આગળ કુરાન થી ચર્ચા ચાલુ કર્યા. હવે એટલી ભયાનક ઠંડી અને અમે પાણીના તાલમાં બોલ્યો નૂર મોહમ્મદ પાણીમાં ઉભો છો, શ્રીજીની સાથે સુંદર સાથની જમાત છે, એને ખબર છે કે આ બધા હિન્દુઓ છે. અને શ્રીજી મુસલમાનોને જોઈને જાણી જોઈને કુરાન પક્ષની ચર્ચા ચાલુ કરે. બોલો નૂર મોહમ્મદ વિચાર કરે છે કે છે હિન્દુઓ અને કુરાન ઇમામ મહેદી અલ્લાહ તાલા કરે છે, વાંચું છે એમ. તો ઓલો એટલી કકડતી ઠંડીની અંદર આમ પાણી બોલો ને તો બરફ જેવી ઠંડી હોય એમ કે આટલા કમરભર પાણીમાં તાલમાં ઉભો આમ થોડો પાણા નહીં જાય એમ કે છે. અને કોઈ મારા અલ્લાહની મારા ઇમામ મહેદીની વાત કરે છે, આ લોકો મારા કુરાનની વાત કરે છે. એક દિવસ પાણીમાં ઉભો રહીને ચર્ચા સાંભળી, બીજે દિવસ ચર્ચા સાંભળી, ત્રીજે દિવસ સુંદર છે. આપણે તો એસી પંખામાં બેસીને સાંભળતા આમ આપણને જોખાવે. ઓલો એટલા બરફ જેવા પાણીમાં ઉભો 1-2-3 દાડા ચર્ચા સાંભળી. પછી એને ખબર પડી કે રોજ પાણીમાં ઉભો રહીને તો હું બીમાર થઈ જઈશ આટલા ઠંડા પાણી. તો શ્રીજી આવે ને એ પેલા વહેલો જ ઈ છે ને ઓલો પાણીમાં નાહીને તૈયાર થઈ જાય અને ચર્ચામાં નમાજ પડતા પેલા વહેલો જ આગળ થઈ જાય. સુંદરજી ઈ નૂર મોહમ્મદ અને પોતે કાજી હતો એટલે એની સાથે બહુ બધી જમાત. તમે ઉદયપુરની વિતક જુઓ, 13 મોટા કાજીઓ શ્રીજીના ચરણોમાં આવીને દાર્થમ લે છે કે એ બધા એના નામ બી વિતકની અંદર લખ્યા છે કે તો એ ઉદયપુરમાં એટલા ઠંડા પાણીમાં ઉભો ચર્ચા સાંભળવાનો આજે નૂર મોહમ્મદ ધનીના ચરણોમાં છે. ધની માટે મુખવાસ બનાવે છે. ગુલામ મોહમ્મદ કો દી પછી ગુલ મોહમ્મદ એ મુખવાસની સેવા કરે છે. રૂપાબાઈ કો રીઝકે પહેલા જ પોરમાં ત્રીજી વાર રીઝકે શબ્દ આવ્યો. પહેલી વાર જે રીઝકે પૂરબાઈ આવ્યું હતું એમને પાણી પીવડાવવાની સેવા, બીજી વાર રીજીના વલ્લભદાસના ચરણની પહેરાવવાની સેવા અને ત્રીજી વાર રૂપાબાઈ છે. સુંદર બહુ નસીબદાર સુંદર સાથે તો ધની જેના રીજીને સેવા આપે છે તો રૂપાબાઈના રીજીને શું સેવા આપે છે? સેવા દઈ શ્રી રાજ પોતે સેવા આપે છે. શું સેવા આપે છે? નીત હરડે અરુગાવહી ધની માટે આ રૂપાબાઈ હરડે લઈને આવે છે આરોગાવા માટે. રહે ઇન સેવા કે કાજ રૂપાબાઈ ખાસ આ હરડેની સેવા કરે છે. પાંખડી છબીલ દાસ સામિલ પાંખડી અને છબીલદાસ આ બે સુંદર સાથના નામ છે. સેવત હે દિન રાત દિવસ નહીં 4 પહોર રાત નહીં 4 પહોર 8 થી પહોર છબીલદાસ ને પાંખડી ભાઈ બે સુંદર સાથ બહુ સેવા કરે છે. અમલ લ્યાઈ અરુઘાવને અમલ એટલે સુંદર સાજી આરોગાવા માટે સવારે એક વનસ્પતિનો જેમ તુલસી ને બધા પાના હોય ને ઈ પત્તાનો ઉકારો ભાઈ ઈ ધની સવારના સમયે ઈ વનસ્પતિનો ઉકારો પીતો હતા. તો ઈ અમલ ઉકારો એક પીવા માટે લાવે છે જે વનસ્પતિઓનો. મીઠી બાતે કરે વિખ્યાત ગરમ ઉકારો પીતા પીતા સુંદર સા જોડે મીઠી વાતો કરે છે. પરમધામ સુંદર માયાની તો કોઈ વાત હતી નહીં. ઉખરાદની વાત કરો, હોચકોચની વાત કરે, ચાહે રંગ પરવાલીની વાત, બીજી વાત હોય શું ધની જોડે સુંદર સાજી. તો 24 કલાક બસ પરમધામ નીકળ્યા જ કરે સુંદર સાથ. બસ એમ જ તારો બોર રહેતા હતા 24 કલાક. આયે મુકુંદાસ જાહિર હાજીર તમે મુકુંદાસજી આવે છે. ચીરા બંધાવે
ચોપદે ચિત મુકુંદાસજીનું કામ જ સેવાથી ચીરા એટલે પાક બંધાવવાનો કે ધની પરમધામમાં તો પાક જાતે સુંદરજી વર્ણન છે વાણીમાં તો ધની જાતે પાક બાંધે છે. અહીંયા તો મુકુંદાસજી કહે છે કે સેવા મને આપો. કાન ઢપી તીનું પર તો પેલા કંઠપી પહેરાવે છે. ગોદાવરી બાંધત કંઠપી ગોદાવરી બેન બાંધે છે. તુરા કલંગી પરન કી આ ત્રણેય વસ્તુ પાકની અંદર આવે. તુરા હોય, કલકી ઊભી હોય અને પરણ કે છે એ સમય પાકની અંદર લગાવવામાં આવે છે. તુરા એક લટકતી શેરો હોય. રાખત મુકુંદાસ પાગ અને આ તુરા કલકી પરણ આ બધું મુકુંદાસજી રાખે છે. અને વાણીમાં તમે પડશો ને તો ધનીની પાગમાં તુરા કલકી ને પરણ નું વર્ણન આવશે. ચેરા બંધાવને બખત હાજર કરે તો જયારે પાક બંધાવે ચીરા એટલે પાક બંધાવે ત્યારે એની અંદર તુરા કલકી અને પરણ લગાવ. પરમ નામ તો સદૈ છે, અહીંયા તો લગાવવું પડે છે. લટકત તુરા ખાસ અને મુકુંદાસજી એટલી સરસ પાક બાંધે અને એમાં તુરા જે હેરો વારે છે ને અહીંયા શેરો તન લટકે છે એક સાઈડે તો એવી રીતના તુરા લટકાવે છે. સિર પાંગ બાંધે ચતુરાઈ સો આ વર્ણન છે પરમધામનું છે. તો ધની એટલી ચતુરાઈથી પાક બાંધે, એટલી ચતુરાઈ. જો કોઈ રૂહ જોઈ રહી હોય ને તો એની કે છે નજર બાંધી દે, પાકની અંદર રૂહની નજર બાંધી દે ધની કે છે. તો એવી રીતના એટલી ચતુરાઈથી સુંદર પરમધામની અંદર પાક બાંધે છે. શું કરવા? પોતાની રૂહોને રીઝવવા માટે. હું સુંદર પાક બાંધું, બસ મારી રૂહ જોયા જ કરે. હકે પેચ હાથ में ले સાગર કિતાબનું વર્ણન છે. હક પેચ ને હાથ લે. તો સુંદરજી વર્ણન કરો તો એટલો સુંદર. અહીં તો નીલ પોલિશ અલગ અલગ લગાવી પડે છે. રાજજીના નખમાંથી તો એટલા કલર પોલિશ ત્યાં લગાવી નહીં પડતી. એમના નૂરમાંથી તો એટલા રંગો, એટલા કલરો નીકળે છે અને એમાંથી એટલી કિરણો નીકળે છે. અહીંયા કલરોની આમ ટોર્ચ મારીએ, રાજ્ય આમ કરે ને તો કેટલાય કલરની ટોર્ચ બહાર પડે. પછી હરેક આ ઉંગલીઓની અંદર મુંદરીઓ છે, એ મુંદરીઓમાં અસંખ્ય ડાયમંડ, એના કલરો. તો ધની એટલી બારીક ઉંગલીઓથી આમ હાથ લઈ અને પેચ મારતા છે તો એટલા કલરો ચારે બાજુ ગોળ ગોળ ફરતા હશે કે છે. તો ઈ કે છે ધની કે છે એટલા સુંદર રીતે પેચ બાંધે છે. રૂહ જાને જોયા જ કરે, જોયા જ કરે. ધની એટલી સુંદર પાક બાંધે છે કે છે બસ એ નજારો જોયા કરે. भाव दिल में लेके અહીંયા બંગલાજી દરબારમાં પાક બંધાય છે તો ભાવ ઓલો પરમધામ વાળો દિલ મળે છે. શું થાય? એક એક લીલા, એક એક સેવા અહીંયા થાય છે ભાવની અનુ. જો શું થાય અહીંયા સુખ થઈ ગયા છે પણ ભાવ રંગ કરવાલી મંદિરનો પલંગ યાદ આવે છે. શરીર અહીંયા સંસારનું છે પણ તોય પરમધામના નુરીતનની વાત આવે છે. એક એક ભાવ તો હરેક ભાવનો પરમધામ સાથે જોડવામાં આવે છે. તો પરમધામનો પાક યાદ આવે છે. सुख क्यों कहूँ विदये એ સુખની વાત કે છે મુકુંદાજી આસબાઈ કે છે કે પાક ધણી બાંધતા હતા અને એ શોભા અમને સુખાલતા હતા. એનું કેવી રીતના વર્ણન કરું? मुकुंद दास के शामिल મુકુંદ પાક બંધાવવાની સેવામાં મુકુંદાસજી જોડે બીજું કોણ સામેલ છે? आए मुकुंद दास पहुँचे મુકુંદાજી એટલે બે મુકુંદાજી છે. એક મુકુંદાજી પેચ મારે છે અને બીજા મુકુંદાજી ઓલો એક છેડો પકડીને ઉભો રહે છે. અહીંયા જો પાક બંધાવ્યું નહીં તો પેલા પાક જેને બાંધતા એને ક્યાંક એક છેડો પકડ, ધની થોડી પકડાવાય કે છે. તો બીજા મુકુંદાજીને કઈક તમે છેડો પકડીને ઉભા રહો, પાક બાંધું. छेड़ा पकड़ता रहे તો બીજા મુકુંદાજી છેડો પકડીને ઉભા રહે છે. आए सेवा करे બે મુકુંદાસજી પાક બંધાવવાની સેવા કરે છે. अगर दास टाढ़ा रहे પાક બંધાવતી વખતે અગરદાસજી એક સુંદર સાતું નામ છે એ બી ઉભા છે. ले हाथ में दर्पण પોતાના હાથની અંદર એક દર્પણ છે, ધણીના મુખ આગળ લઈને ઉભા રહે છે. ધણી બરોબર બંધાય છે ને કે છે. सेवा करे समार की સમારવી. સુંદરજી પરમધામમાં સમારવી નહીં પડતી. અહીંયા તો પાક બાંધ્યા પછી સમારવી પડે. જેમ બેનો સાડી પહેર્યા પછી હરખી કરવી પડે ને એમ પાક બાંધ્યા પછી હરખી કરવી પડે. એને સમારવું કહેવાય. ए सेवे चित दे मन ચિત્તથી પ્રેમથી સેવા કરે છે. એટલી સુંદર રીતે પાક બંધાવે છે. सामे सामिल
સીતારામ પાક બંધાવાની જોડે સામે કોણ કોણ સુંદર સાજી પાક બંધાવવામાં હતા એ બધાના નામ છે સીતારામભાઈ હતા और गुल मोहम्मद ગુલ મોહમ્મદ સામે સામેલ છે बंसी भी सेवा मिने પાકની સેવામાં છે मन में दरे आनंद સેવા કરવાથી સૌથી મોટો ફાયદો આ છે કે મન મેં ધર્યા અંદર દિલમાં મનમાં આનંદ થાય પ્રેમ થાય સેવાથી જે પ્રેમ અંદર હતો ને આનંદ અતિ ઘન ઉત્પન્ન સુંદર છે એ સેવાથી ઉત્પન્ન થઈ ગયા છે બાકી તો ક્યાં આનંદ મળે આ સંસારમાં જેને જેને સેવા કરી એને એ આનંદ અંદરથી ઉત્પન્ન થયો છે સુંદર બધા બહાર ખોરે છે પ્રેમ આનંદ શાંતિ કે છે તો આત્મ તારા દિલમાં જે પ્રેમ છે તું પ્રેમનું સ્વરૂપ છે આનંદ બી તારી અંદર છે પણ ઈ તો સેવાથી મળે ઈ એને જાગૃત કરવું હોય ને તો સેવાથી મળે ઓળખણથી મળે સમર્પણથી આ બધી વાતો અંદર દિલમાં જાગૃત થાય નીત લ્યાવે દર્પણ કો કોણ લઈને આવે છે એ જો અગર દાસ દર્પણ લઈને આવે છે શેર પેચ બખત હાજર કરે બંધાવતી વખતે દર્પણ હાજર કરે છે એ સેવે દિલ ખાસ સુંદર સાજી જેના દિલમાં નમ્રતા હોય ઈ આ સેવા કરી શકે કે તે દિન સેવા કરી તો દિન કોને સેવા કરીને શું સેવા કરી ઉદો દાસ તિલક કરીને એક સુંદર સાજ છે એ ધનીને તિલક એટલે ચંદન કરવાની સેવા કરે છે પીછે લઈ છબીલદાસ ને છબીલદાસજી કરે છે કરે પ્રેમ સોહક પ્રેમથી ચંદન કરવાની સેવા કરે છે ચંદ્રિકા લટકે સિર પર પાગ બંધી છે ને પાગની અંદર ચંદ્રિકા એટલે નીચે હેરો લબડતી છે હીરા જોત પાર પન્નાજીમાં ઉપર હીરા હતા તો હીરાની તો કોઈ કમી નથી તો ઓરિજિનલ હીરા અને લાઈટો તો હતી નહીં તો હીરો તો આપોઆપ ઝલક બાકી ધનીના પાગમાં હીરા ઝલકી રહ્યા છે ચારો તરફો કિરના ઉઠે હીરો થોડી છે એક બાજુ કિરણા ઉઠે ને એક બાજુ ના ઉઠે હીરો તો બધી બાજુ પોતાની કિરણો બિખરવાનો તલે મોતી લટકત હાર એની અંદર મોતી લટકે છે બેઠત ચીરા બાંધ કે બંગલાજી દરબારની અંદર સુંદર સજી વિચાર કરો કે જ્યારે બી બંગલાજીમાં ઉભા હોય અને યાદ આપ મારો ધની અહીંયા સિંહાસન પર પાગ બાંધીને બેસતો હશે તો કેવો લાગતો હશે સુંદર સાજી કહે જ્યારે બંગલાજીમાં જઈએ ને તો આ નજારો અમે થવો છે કે ધની પાગ બાંધીને હવે બંગલાજીમાં બેસે છે ઉકાલાયા કલંગી તો ઉકાભાઈ હજુ કઈ કમી હતી કે છે તો ઉકાભાઈ મસ્ત એક કલકી પેલા વરરાજા પૈણવા જાય તો હાથમાં કલકી પકડીને જાય કે છે તો ઉકાભાઈ મસ્ત મારો ધામ દુલો છે કલકી હાથમાં નહીં કે છે તો ઉકાભાઈ લાઈન કલકી હાથમાં આપી દીધી હે તે હાથો બનાવહી અને એટલા પ્રેમથી કલકી પોતાના હાથોથી બનાવી છે એ સેવા ઇનકી ઉકાભાઈ ની સેવા છે ફૂલહાર બનાવત ફૂલહાર કોણ બનાવે છે ધની માટે રામદાસ ધર્મા રામદાસ અને ઓલી ધર્મા ડોકરીનું આગળ વર્ણન આવે છે પન્નાજીની વિતકમાં આ બેવ ફૂલહાર બનાવે છે ઢોલા પહોંચાવત હે રામદાસ નો ધર્માબેન તો બનાવે છે પણ ઢોલાભાઈ ઈ ફૂલહાર પહોંચાડે છે ધનીને બોલે લલિતા રાજ ખંભા ભરત ધનીના હાર પહેરાવે ને તો આપણે પ્રાણનાથ પ્યારે કે જે અત્યારે બોલીએ છીએ ઈ જમાનો આવ્યો કે મારા ધનીનો ખમ્મા છે એમ કરીને હાર પહેરાવે છે પેલા રાજા મહારાજો અને ભારત લોકો આવી રીતના વર્ણન ખમ્મા છે ને આમ તેમ એવું બોલતા આ લોકો તો આ લલિતા સુંદરસિંહ લલિતા કોણ ઓ રાજા રામભાઈ જાંજરભાઈ ની દીકરી કે છે લલિતા જે મેળતા વાળી સુંદરસિંહ જેનું વર્ણન આવે છે ને કે ભાઈ ઈ કાલી કવટી ને એવી કે હતી ને એને કોઈ લગ્ન કરવા તૈયાર નતું અને ધનીના છાટાથી એ સર્વાંગ સુંદરી બની ગઈ તો આખો સંસાર છોડી અને ધનીની સેવામાં છે જોલી માયા રામ કી દયારામભાઈ જોલીવાલા કે જેના અમુક 32 કે 36 પોકેટો હતા એક જોલી થેલો બનાવી દીધો તો કેમ સુંદર જો ધની કારણ કે બિચારાને અનાજ કરિયાણાની દુકાન આપી રાખી છે ધનીએ
અને કહી રાખ્યું છે ધણીએ જો મયારામ આ દુકાન તને આપું છું, બધું ફ્રીમાં આપવાનું છે, કોઈની જોડે કાંઈ 1 રૂપિયો લેવાનો નહીં. હવે મયારામની હાલત એવી છે કે ચર્ચામાં આવીને બે કોઈ આવે મયારામજી બટન આપો ને, ઊભું થઈને બટન હાલવા જવું પડે. કોઈ એમ કે મયારામજી સોય આપો ને તો સોય હાલવા જવું પડે. આઈને હજુ ચર્ચામાં બેઠા નહીં, કોઈ દોરો લેવા આવે, કોઈ લવિંગ લેવા આવે, કોઈ ઇલાયચી લેવા, કઈ લેવા, બિચારા ચર્ચામાં સોય આવવા જવું, ચર્ચામાં મન નહીં લાગતું. હવે ચર્ચામાં બેસવાનો ટાઈમ નહીં મળતો, કરે તો શું કરે. હવે શું કર્યું તો એક સરસ 36 જેટલી બી દુકાનમાં આઈટમ હતી ને એ બધી આઈટમનો એક ઝોલી બનાવીને બધી થોડી થોડી આઈટમ મૂકી દીધી. કોઈ એમ કે બટન હવે એથી જ કાઢીને ચર્ચામાં હાજર, એક સોય જે છે હાલો, મારે નહીં, બધી જ વસ્તુ તૈયાર મળે છે અને ચર્ચામાં બી ટાઈમ મળે છે. સુંદરજી આ રાજજી ખરાબ આવી બુદ્ધિ આપો, સેવા આપી છે કે છે સબ ફકીરી સાજ સામાન બી અંદર ઝોલીમાં છે. ગોદડી પે બંધન કી તો સુંદર ગોદડી સુંદર સાથે બનાવી છે એ મયારામજી રાખે છે. ઓડાવત હે રાજ ધનીને એ ગોદડી ઘણી વાર ઓઢારે છે. સુમરની કપૂર કી સુંદરતાજી સુમરણી એક નાની માળા આવે છે ને સુમરણી કહેવાય કે છે જે મયારામભાઈ રાખે છે. લાય કે દેવે હાથ મયારામભાઈ ધની જયારે બંગલાજીમાં બેઠા હોય તો ધનીના હાથમાં આપી દે. તો ભાઈ જે સ્વયં અક્ષરાતીત હોય એને કોનું સુમરણ કરવાની જરૂર પડે, પણ સુંદર સાથ પ્રેમથી આપો છો તો સ્વીકારી લે છે. અમારો સુંદર સાથ લાવ્યો છે ને, લાવો ભાઈ કે છે ધની સ્વીકારી લે છે. એને કોનું સુમરણ કરવાની જરૂર પડે. ચીપી સેલી મુતકા પી શેલી અને મુત્તા બધી માળાઓના નામ છે. કોઈ નાની માળા, કોઈ મોટી માળા. માલા લાવે ગોદરી સાથ આ બધી માળાઓ ધણીને આપે છે અને ગોદડી બી આપે છે મયારામભાઈ. સુઈ તાકા કોકડી મયારામભાઈ ના જોડીમાં સુઈ છે, તાકા છે, ગોદડી છે કે છે. और केते कसुए बड़े લઈને બડા લગી મોટી સોય લગી બધા પ્રકારના સોયા છે. अजमा सोठ पीपर અજમો છે, સૂંઠ છે, પીપલ છે. मसाला गंदियान केते લવિંગ, ઇલાયચી તો જ બધા સુગંધીદાર મસાલા છે. काम पड़े मंगावत જેને જરૂર પડે ઈ મયારામ જોડે માગે છે. बुलाओ मया राम તો ભાઈ કઈની બી જરૂર હોય તો બોલાવો મયારામ ને, મયારામભાઈ ત્યાં જ આપી દેશે. जोली में से ल्याय के ચાલુ ચર્ચામાં બી કોઈ બેસે ને તો દુકાન પર લેવા જવાની જરૂર ના પડે, જોડીમાં છે ફટાક દઈને કાઢીને આપી દે. લે ભાઈ તાર કામ ચલવી લે કે છે. हाजिर करे तमाम તમામ વસ્તુ જોડીમાંથી કાઢીને આપે. આ સેવા મયારામભાઈ ની છે, બહુ સરસ સેવા કરી છે. इत महाराजा आवत મહારાજા છત્રસાલજી આવે તો पहनावत है सिंगार પોતાના હાથે શિંગાર પહેરાવે છે. पहनावत बीटी बदले હવે 9 વાગ્યાનો સમય થવાનો છે સુંદરસાજી. તો એટલે ચર્ચાનો સમય તો ધણી એમ કે સરકાર જે હોય ને ચર્ચાના સમય બધા ડાકી નાખો, ચર્ચાનો સમય લેટ થાય છે. આ તે કે આશાબેન ને કે જલ્દી તો ભોજન બતાય કે તો મતલબ કે ઈ તો આ સમયે ધણી કે તો ભાઈ જલ્દી કરો, શિંગારમાં આટલો ટાઈમ હું કામ લગાવો છો, ચર્ચા સુંદર સાથે થોડીક વધારે મળે તો છત્રસાલ છતાં જલ્દી કર ને. તો વીટી જલ્દીમાં જલ્દી ક્યાંથી લાવે, તો જલ્દી ઉંગળીમાં વીટી ના ફીટ નથી તો છત્રસાલજી પોતાની વીટી કાઢી અને જલ્દી જલ્દીમાં પહેરાઈ દે છે કે છે. दए अपने हाथ उतार પોતાની વીટી પહેરાઈ દે છે જલ્દી જલ્દીમાં, કારણ કે પેલી તો ખોરવી પડે, નીચે લેવી પડે. ભૂખન શ્રી બાઈજી લ્યાવત શિંગારના સમયે વસ્ત્રોનો શિંગાર તો થઈ ગયો જીલના પછી, હવે બાઈજી ભૂખંડ લઈને આવશે. ઉમંગ મે દે ચિત આનંદથી એ જો ગોદાવરી રૂકમણી તો ગોદાવરી બેન અને રૂકમણી બેન બાઈજી બોલે ભૂખંડ લઈને આવે ને તો બે બેનો સાથે સાથે ચાલે છે. સંગ આવત ઈત સાથે આવે છે. રકેબી રૂપે કી ધાતુનું નામ છે અને મોટો થાળ છે કે છે. બર
લ્યાવત ભૂખાના તમામ પ્રકારના ધનીના ભૂખનો લઈને આવે છે. રૂમાલ ઢાપકી લ્યાવત જેમ બંગલાજીમાં છત તો હતી નહીં એટલે રૂમાલ ઢાંકીને લાવે છે. કોઈ પક્ષી બક્ષી કોઈ ગંદુ ના કરી દે એટલે રૂમાલ ઢાંકીને લાવે છે. મહારાજા પહેનાવત મોમીના મહારાજા અને સુંદર સાજી ધનીને શિંગાર પહેરાવે છે. માલા દો મોતિયન કી હવે કંઠની અંદર બે મોતીઓની માળા છે. જડાવ મુંદરી કંચાના હરેક હાથોમાં સોનાની મુંદરી છે અને હરેક મુંદરીની અંદર ડાયમંડો ચડેલા છે. સોને કી દો સાંકલી અને એક સોનાનો હાર છે એમાં બે હેરો છે સાંકલી એટલે. દુગદુગી માનિક રોસાના અને ટૂંકી એટલે પેન્ડલ, એનું જે પેન્ડલ છે ને એ લાલ રંગનું છે, જે એટલે એમાંથી માણેક લાલ રંગની કિરણો નીકળે છે. ઓર સાંકલી દોહરી અને બીજી બે સાકોરોની જે હાર છે ચંપકલી નવસર ચંપકલીનો હાર છે, એક નવસરીનો હાર છે. તાપર કંઠી બિરાજત અને એની પર બીજી ઓર કંઠીઓ છે. તીન સરી ઉપર એની હેરો વાળી કંઠી છે. और कंठी मोतियन की ઓર એક મોતીની કંઠી છે. तले मानिक मोती लटकत એની અંદર પેન્ડલ છે. श्री राजकंठ विराजत ધનીના કંઠની અંદર શોભાયમાન છે. रोशन जो जलकत ઓરિજિનલ બધાય ડાયમંડ છે એટલે આપોઆપ રોશની કરી રહ્યા છે હાર. पहनाए भूखन पीछे फिरे હજી ભૂખન પહેરાયા પછી પાછા જશે. श्री बाई जी अपने मंदिर પોતાના મંદિરની અંદર राजभोग रुघावत રાજભોગની તૈયારી માટે બપોરનો ભોગ તૈયાર કરવાનો છે ધની માટે. सेवा रसोई पर રસોઈની હવેલીની અંદર જશે. आईजी रुघावने આઈજી મતલબ તો ઉંમરવાળી બાઈ, કોઈ સાસુમાં જેટલી ઉંમરવાળી હોય ને એને આઈજી કહે. તો એવા ઉંમરવાળી બેન ધનીની બાજુમાં બેસી જાય છે અને ધનીના આરોગ આવે છે. સવારનો નાસ્તો હવે કારણ કે પરમધામમાં તો ત્રીજી ડોમની પડસાલમાં નાસ્તો લઈએ છે, અહીંયા બંગલાજી દરબારમાં લે છે. ल्याई बाल भोग બાલભોગ એટલે સવારનો નાસ્તો કહેવાય. रतनबाई मुंगल आई રતનબાઈ મગ બનાવીને આવે છે. आए पहुंची संजोग નાસ્તાના સમયે ले ले दौड़े और कोई લઈને દોડે સબ કોઈ સુંદર સાજી. હવે એ વખતે સરગુણ અને નિર્ગુણ બે પ્રકારના સુંદર સાથ હતા. સરગુણ એટલે કુટુંબ પરિવાર સાથે નીકળ્યા હતા, જેમની પત્ની બાળકો સાથે હતા. નિર્ગુણ એટલે અકેલા નીકળ્યા હતા, જેમનું સંન્યાસ જેવું જીવન હતું. એટલે નિર્ગુણ સુંદર સાથનું જમવાનું સાથે બને છે, નિર્ગુણ સુંદર સાથનું કાચું સીધું મળી જાય છે, તાકી એમને જે બી બનાવવું એ જાતે બનાવી દે. તો જે નિર્ગુણ સુંદર સાથ જે કુટુંબ પરિવાર હાથે હતા ને, એ સવારના સમયે હરેક સુંદર સાથ, કોઈ સુંદર સાથનું ઘર એવું ના હોય તો ધની માટે નાસ્તો ના હોય. બધા સુંદર સાથના ત્યાંથી એક એક વાડકી ધનીના માટે નાસ્તામાં આવે. તો ભાઈ બધાના ઘરથી આજ બી અમારા ચકલાસી સુંદર સાથ, મેં હર વર્ષ પન્નાજી જઈએ ને તો 250-300 એવા સુંદર સાથ હોય, 100 થી નેચા ના હોય. અને ચકલાસીમાંથી કોઈ ઘર એવું બાકી ના હોય. જેમ આપણે પન્નાજી જે પોતાની માટે નાસ્તો નાસ્તો બનાવીએ ને, એમ અમારા ચકલાસી સુંદર સાથ આ વિતક અષ્ટકોની હોબળી ને ત્યાંથી બધાને ખબર કે ભાઈ પન્નાજીમાં જે તો ખાલી હાથે ક્યારેય ના જવાય. આ સુંદર સાથે અમને શીખ્યું ધની માટે કંઈક બનાવીને જ જવાનું, સ્પેશિયલ ધની માટે બનાવવા સુંદર સાથી. અને પોતાના ઘરેથી બનાવીને પન્નાજીમાં લઈ જાય અને બંગલાજી ધની ઘુમટજીમાં ભોગ લગાવે ધનીને. તો આ સુંદર સાથ કે છે પોતાના ઘેરથી બનાવીને લઈ જાય છે. એ એક ભાવ છે. तो केती कहो बात વાત કહું કે બધાના ઘેરથી એક એક વાટકી નાસ્તો આવે છે. आरोगत है हेत सो પછી આજ બી જુઓ હરેકની વાટકીમાંથી કોઈની વાટકી બાકી ના રહે. આજ બી ભાવથી લઈ જાવ ને તો ધની આજ બી આરોગલ. તમારી સુંદર સાથ આટલી દૂરથી મારી માટે લઈને આવી છે, કેમ ભલા ધની ના આરોગલ કે છે સુંદરજી.
હરેકની વાટકીમાંથી થોડું થોડું ધણી આરોગ્ય છે. કોઈ પ્રેમ બરતે કર વિખ્યાત અને ધણી એટલા પ્રેમથી વાતો બી કરે છે, પરમધામની વરસાદ વરસાવે છે. ઈન સમે છબીલદાસ સમય છબીલદાસ જલ દેવે કટોરા ભર કટોરા ભરીને આરોગવા માટે જલ આપે છે. બાત પૂછે કોઈ બીચ મેં કોઈ નાસ્તો કરતા કરતા પાણી પીતા પીતા કોઈ વચ્ચે ધણીનો કોઈ વાત બી પૂછી લે, પરમધામ પક્ષની કોઈ પુરાણની કોઈ આયત કે શાસ્ત્રોની કોઈ વાતનો ખબર પડતી હોય તો તાકો દેત ઉત્તર એટલા પ્રેમથી સમજાવે તાકી ઓર બી સુંદર સાથની વાતો ખબર પડે. આસબાઈ અર્જ કરે એટલે લાલદાસજી હવે સવારનો નાસ્તો થઈ ગયો એટલે લાલદાસજી ધણીએ નાસ્તો કરી લીધો એટલે આસબા આવશે, બે હાથ જોડીને સિંહાસનની સામે ઉભા રહેશે અને ધણીને શું કહેશે? પધારો ઘર માણિક નાસ્તો થઈ ગયો હોય તો હવે માણેકભાઈના ઘેર થોડી વાર માટે પધારી દો. શ્રીરાજ રીજા કે બોલતા લાલદાસજીને જોઈ અને ધણી ખુશ થઈ અને શું બોલે છે? લાલદાસજીને કહે છે આઈ બાઈ બુજરાક બુજરક કેટલા મારી મહાન મારી મોટી બાઈ છે અને એની વાત તો મારા માની જ પડે. હા ભાઈ, તું જ્યાં બોલીશ ત્યાં હું આભાર તૈયાર છું. તાકી 5 જણની સેવાની જિમ્મેદારી છત્તીસ કારખાનાની રાખી છે અને કોઈ સુંદર કોઈ કમ્પ્લેન નહીં. એની ગરીબમાં ગરીબ સુંદર સાથ લખ્યું છે એમ, એટલે કોઈ તકલીફ તો નથી સુંદર સાથી એમ. તો અમીરો લોકોને સારું સારું વીઆઈપી ટ્રીટમેન્ટ ગરીબને નથી મળતું, બધાને વ્યવસ્થિત રીતે મળે છે અને કોઈ સુંદર સાથને કોઈ કમ્પ્લેન નહીં. આટલી સરસ સેવા કરી છે તો કે છે કે આ મારી બુજરકબાઈ છે એની વાત તો મારે માનવી જ પડે. તું જ્યાં કહીશ ત્યાં હું આવવા તૈયાર છું. પહની જોડે જડાવકી હવે જશે માણેકભાઈના ઘરે જવાનું થશે એટલે પણી એટલે ચપ્પલ લાકડાની અને એ જોડે જડાવી એટલે સુંદર સાથે આજુબાજુમાં એમાંય ડાયમંડ ચડી દીધા છે. એ પરમધામમાં તો ક્યાં ચપ્પલ પહેરે છે કે અહીંયા મળી છે તો સુંદર સાથે આજુબાજુમાં ડાયમંડો જડી દીધા છે. લાયા વલ્લભ દાસ વલ્લભદાસજી લાવી અને ધણીના ચરણોમાં લાકડાની ચપ્પલ હતી પણ ઈ પહેરાવી દીધી. છત્ર શિર પર ફેરત માણેકભાઈના ઘરે જશે એટલે વલ્લભદાસજી 76 ફેરવા છે. એ મોમિન હે ખાસ વલ્લભદાસજી ખાસ મોમીન સેવા કરે છે. પાવતલે પાવડા પાવ તલે વધની માણેકભાઈના ઘરે જશે બંગલાજીમાં ઉઠીને એટલે પાવડો બિછાવશે. લાલબાઈ બિછાવત બિછાવે છે. और बिछावत किसनी ની બેન બિછાવે છે. लेकर दिल में हित વારો હિત પ્રેમ લઈ અને બિછાવે છે કે અમારા ધણીના ચરણ કમલ છે, અમે નસીબદાર છે કે અમને પાવડો બિછાવવાની સેવા તો મળી છે. उठत पलंग पर से હવે ધણી બંગલાજીમાં પલંગ પરથી ઉઠશે धनबाई लेवे हाथ તો બાજુ હાથ પકડીને ધણીને ઊભા કરશે. दूजी तरफ लालदास બીજી તરફ લાલદાસજી હાથ પકડશે. सेवा हाथ पकड़ने खास હાથ પકડની છે. हाथ आशा गंगादास के આશા ગંગાદાસ એટલે છડી લાકડી કહેવાય અને આશા કહેવાય. બોલો ઔરંગઝેબની ગીતક આવે છે ને 12મા તો કે આશા લેકે ચૂમી આવી એવી વાત આવે. આશા એટલે એક લાકડી. તો ગંગાદાસજી એક મસ્ત લાકડી બનાવી હતી કે છે તો ઈ લાકડી છે ને ધણીના હાથમાં એક બાજુ પકડાઈ છે. ધણી હાથ લાકડીના ટેકે ચાલો, પરમધામમાં ક્યાં લાકડીના સહારાની જરૂર પડે છે તો અહીંયા તો કે છે લાકડીના ટેકો લેવો પડે છે. दूजी तरफ दास लाल બીજી તરફ લાલદાસજી હાથ પકડ્યો છે. मकरंद रहे शामिल સોમબાઈ બી હાથ પકડવાની સેવામાં છે. हाथ पकड़ने की चाल ચાલે ત્યારે હાથ પકડે છે સુંદર સાથજી. जब महाराजा पहुंच ही મહારાજા છત્રસાલજી આવે તો उठावत पकड़ हाथ ધણીને ઈ હાથ પકડીને ઉભા કરે છે. लालदास बदले लालबाई
લાલદાસજી ના હોય તો એમની સેવા એમની પત્ની લાલબાઈ કરે છે. કોઈ સમે પકડ ચલે હાથ કોઈ વાર લાલબાઈજી હાથ પકડીને ધણીને ચાલે છે. હસાવત હે રાજ કો ચાલતા ચાલતા ધણીને હસાવે છે, એવી એવી વાતો કરે છે. ધણીને ધણી પરમધામમાં લાકડી પકડીને કોઈ દાડો ચાલ્યા છે? પરમધામમાં હાથ પકડીને ઉભા કરવાની જરૂર પડે છે? એવી એવી સુંદર સાત વાતો કરે છે કે ધણીને બી હસવું આવે છે. જરા સેવા મે અને સેવા કરે છે સુંદર સાતજી. આડી આએ ટાઢી રહે તો ધણી ચાલતા હોય તો લાલબાઈજી ઘણી વાર આડી આવીને ઉભી રહે છે. તો ધણી ઉભા રહો, હું હાથ પકડીને તમારો રાજ રીજે તીન સે સેવા જોઈને ધણી રીઝી જાય. સુંદર સાત ખબર નહીં હર પલ પ્યાસા પરમધામના, હર પલ સુંદર સાજી સેવામાં ધણી કેમ ના રીઝા ભલા? લટકે મટકે ચલતા હજી અહીંયા તો બુઢું શરીર થઈ ગયું છે પાછે. પણ જયારે ધણી ચાલતા હોય ને તો એમને પરમધામ વાળી ચાલ યાદ આવે. તમારા ધણી કેવો પગ મૂકીને ચાલતા હશે. તો ઈ ભાવ દિલમાં લઈને અહીંયા આસબાઈ લકચક લટકે મટકે ચાલે છે. સંગ વાણી ગાવન હાર ઢોલક મંજીરા લઈ અને વાણી ગાતા ગાતા સુંદર સાજી પાછળ પાછળ ચાલે છે. સંગ શંકર દાસ કે શંકરદાસજી જોડે और साथ सिरदार સબ સિરદાર છે અને સબ સુંદર સાત વાણી ગાતા ગાતા ચાલે છે. मानेक मंदिर अपने હવે માણેકભાઈ ના ઘરે જશે. करे बिछोने जे એની માટે બીછોના પથરવામાં આવશે. चारों तरफो चंद्रवा હવે તરફો અને ઉપર બી ચંદ્રવા. સુંદરસિંહ માણેકભાઈ નું ઘર એટલે કે આવું દિવાલ સિમેન્ટ એટલું નહીં, પડદાથી બનેલું હતું. ચારે તરફ ચંદ્રવા કપડાનું બાંધેલું હતું. और रखे घादी तके ए અને માણેકભાઈ હવે ત્યાં ધની આવશે એટલે ગાદી તકિયા ત્યાં રાખી દેશે જે બનાયેલા હતા એ. सुआ को सेवा दई એક સુંદર સાતનું નામ છે. એ ગાદી તકિયા બિછાવવાની સેવા કરે છે. अंदर उतारन માણેકભાઈ ના ઘરમાં ઉતારે છે. नित्याने हजूर रहे હાજર રહે છે. करत अपने तन બહુ સેવા કરે છે. जोड़े मंदिर गंगादास તો का માણેકભાઈ ના જોડે ગંગાદાસ નું મંદિર. ગંગાદાસ કોણ? ઓલું છડી હાથમાં આલી દીધી ને લાકડી, ઈ ગંગાદાસજી પોતાના હાથે બનાવી હતી ધની માટે છડી કહે છે. તો ઈ ગંગાદાસ નું માણેકભાઈ ની જોડે જ ઘર હતું. तहा बिछोने सब साज સુંદર સાત બહુ બધા આવતા હતા. માણેકભાઈ ના ઘરમાં બધા બેસી નથી આવતા, નાનું પડતું હતું તો ગંગાદાસ ના ઘરમાં બી બીછોના પાથરતા હતા તાકી વધારે સુંદર સાત હોવાના કારણે થોડા ન્યા બી બેસી શકે. तहा राजा विराजत માણેકભાઈ ના ઘરે તેની સિંહાસન પર મતલબ ગાદી તકિયા પર બેસે. सब पूरे मनोरथ काज સબ પૂરે મનોરથ કામ. સબ પૂરે મનોરથ કામ શું? માણેકભાઈ ના ઘરે જઈને સુંદર સાજી તાકી અંદર એવા ગુપ્તચરો છે, અંદર કાકા જયંતિ કાકા ને એ બધા છે સુંદરજી. ધનીએ કહી રાખ્યું કે ભાઈ ગુજરાતના સુંદર સાત, પંજાબના સુંદર સાત, રાજસ્થાનના સુંદર સાત, મધ્યપ્રદેશના સુંદર સાત, કોઈને કઈ ભાવો, કોઈને ઝઘડો થઈ ગયો, કોઈને ખેંચતાણ થઈ ગઈ, કોઈને પૈસાની જરૂર, કોઈને દીકરી પૈણાવવાની જરૂર, કોઈને કઈ છે જેને જે બી કોઈ બે જણની જોડે ઝઘડો થઈ ગયો તો ધની ન્યાય બેવ નહીં બોલાવે અને કે છે તમે પરમધામની આત્મા જો શું કામ ભાઈ ઝઘડો છો? આ શરીરના અહંકારોમાં શું કામ રહો છો? ધની બેય નહીં ફટકારે અને બેય ના અહંકાર તોડે અને બેય નહીં મિલાવે, ગલે ગલા મિલાવે. જેમ બિહારીજીને કહ્યું ને કે બે થાળીમાં જમવા કે છે એવી રીતના મિલાવે, બધાને પ્રેમથી મિલન કરે. તો એવી રીતના બધાના કોઈને પૈસા જોઈએ તો જયંતિ કાકા કે હા ભાઈ દીકરી પહેરીને એટલા પૈસા આલતો, કોઈને કપડા લાવવાના, કોઈને કઈ ખરીદવાનું, કોઈને જે બી તકલીફ, જે બી ફરિયાદો હોય અહીંયા આવીને ધનીને કરી શકે. અને ગુપ્તચરો બધી જ માહિતી આપી દે તો ધની પેલા બે સુંદર સાથમાં ઝઘડો થઈ ગયો, બોલતા નહીં, હવે રિહાઈન ફરે છે, પેલા આમ છે, તો બધાને બોલાવી અને હવે બધાનો ન્યાય થશે અહીંયા અને બધાને એકજૂટ રાખી અને કરવામાં આવશે સુંદર સાજી. આજે આપણી જોડે એવું કોઈ
ખબર નહીં એવી કોઈ નહીં રહ્યું કે આવી રીતના એકજૂટ કરીએ કર અને ધણી બધાના દિલમાં પછી પ્રેમ કરે છે અને એક કરે છે બધાને કોઈને પૈસા જોઈએ તો આલ દો કોઈને કપડા જોઈએ તો આલ દો કોઈને જે બી જેનો જોઈએ એ માણેકભાઈના ઘરે જઈને બધાનો ન્યાય કરે છે મોદી બડા બુલચંદ મોદી બડા મૂલચંદ મોદી એક સુંદર સાથનું નામ છે કે અને બહુ ઉંમર વાળા સુંદર સાથ છે સુંદર કારણ કે 70-80 વર્ષની ઉંમર છે પોતે જ ચાલવામાં લાકડીનો સહારો જોઈએ બિચારો બધા સુંદર સાથ દોડી દોડીને સેવા કરે તેના હાથમાંથી ટપ ટપ પાણી પડતા ધની આટલી ઉંમરની હું શું દોડી દોડીને સેવા કરું મારી બી બહુ સેવા કરવાની ઈચ્છા છે ધની પણ હવે ઉંમર આ શરીર સહારો નહીં આપતું ઉંમર થઈ ગઈ છે શરીરની તો આ મોદી મૂલચંદે શું સેવા કરે સુંદર બીજી તો કોઈ સેવા નહીં મળતી પણ હવે સેવા શું કરે છે કે જે ચાલે રાજ સંગ એ લાકડીના ટેકે ટેકે ધનીની હાથે હાથે ચાલે છે ઠોર પહોંચે બોલાવહી જ્યાં બી જાય ચાહે બેઠ ચાહે ઉઠ જ્યાં બી ધની જાય ને તો આ મોદી મૂલચંદ નું કામ શું હતું કે છે ધામ ધની કી જય ધની કી જે પ્રાણનાથ પ્યારે કી જે સુંદરજી જો અહીંયા તો ધનીએ પ્રાણનાથ પ્યારે કી જે બોલાવે છે ને એનું બી નામ છે એ બી સેવા છે આપણી તો જુબાનમાં પાપ લાગતું હોય બોલતા ઘણી વાર સ્ટેજ મંત્રી બોલાયા કરે આપણે હું કામ બોલવાનું ભાઈ કે આપણને તો પાપ લાગે ધની એ બી લખ્યું છે પણ જે પ્રાણનાથ પ્યારે કી જે બોલે ધામ ધની જે બોલે એ બી સેવા જ છે સુંદર સાજી જુબાન રસના પવિત્ર થાય ગયા છે સુંદરજી જરૂર બોલવું જોઈએ ગોરબાઈ રહત હૈ ગોરબાઈ સાથે રહેજે હાથ ઉઠાવને સેવા में આવશે એટલે હાથ ઉઠાવવાની સેવા ગોરબાઈ કરે છે હાથ પકડ બેઠાવત હાથ પકડીને બેઠા છે હાથ પકડીને ઉભા કરે છે કરે સેવા ખુશાલી સે એ ખુશાલી બેન સેવા કરે છે પહેલે મૂર્છલા में મોરચાલ કોણ કરતું તું रहता था नंद राम બંગાળથી કરતા હતા दूजी तरफ केशवदास બીજી તરફ કેશવદાસજીને મોરચાલ કરતા હતા करत यही काम મોરચાલની સેવાથી यो करते मानिक के માણિકભાઈના ઘરથી પાછા ફરશે घर से फिरे जब કમલાજીમાં પાછા આવશે मूर्छल हाथ में ले के બે સુંદર સાજી મોરચાલ કરે છે सेवा करे तब લાલ અને કેશવદાસજીની સેવા છે और दूजा मूर्छल બીજી તરફ મોરચાલ કોણ કરે છે शंकर लिए हाथ શંકર સેવા કરે છે और चोरी जड़ाव की સુંદર મોરચાલ છે ને એને બી સુંદર જડી દીધું છે लिए वल्लभदास के साथ વલ્લભદાસજી કે છે જોડે જોડે વલ્લભદાસજી સત્તા લઈને ઉભા છે શંકરદાસજી મોરચાલ કરે છે शामिल वल्लभ दास के વલ્લભદાસજી જોડે खुशाल बखतावर અને બખ્તાવર એ બી છત્તર પકડવાની સેવા કરે છે हजूर हमेशा रहे જમીની હજુરમાં જ રહે છે सेवा करे चित धर ચિત્તથી સેવા કરે છે કાશ અમને કોઈ સેવા મળી જાય આપણે પન્નાજીમાં જઈએ તો શું કરવા જઈએ આ સુંદર સાથ પન્નાજીમાં સેવા મળી જાય બસ એટલે ઉભા ને ઉભા છે वल्लभ दास के शामिल વલ્લભદાસજી જોડે સામિલ रहे मोहम्मद खान મોહમ્મદ ખાન સેવામાં છે मेहनत सेवा मिने મહેનત સુધા સેવા એમ નથી મહેનત કરવી પડે કષ્ટ આલવું પડે સેવાની અંદર કે છે શરીર નીચારવું પડે છે એની અંદર સેવાની અંદર તારક એક જૈન સેવા થાય છે करे दिल में ले ईमान અને દિલમાં ઈમાન હોય તો સેવા થાય लटके मटके चलता તેની લટકે મટકે ચાલીને फिर बैठे
પલંગ આય બંગલાજી ઉપર પલંગ પર આવીને બેસી જશે. સામે મુરલીધર આસન કિયા કારણ કે એક પહોર પતી ગયો, બીજું પહોર ચાલુ છે. 9 વાગે ચર્ચા ચાલુ છે. કહો 9 વાગી ગયા, મુરલીભાઈ ફટાફટ દોડી અને હવે ધનીની સન્મુખ આવીને બેસે. કહો તો ધની ચર્ચા કરશે. શ્રવણાદેત બનાય સુંદર રીતે ચર્ચા સાંભળે છે. ઉપર પહર દિન કે એક પહોર દિવસનું વ્યતીત થઈ ગયું. આય માનિક કે ઘર સે ઘરથી પાછા આવતા 9 વાગી ગયા. પધારતા પલંગ પર બંગલાજીના પલંગ પર બેસે. હુઆ ચર્ચા સામે હવે તેની ચર્ચા કરશે. આ સમયે સામિલ વલ્લભ દાસ કે વલ્લભદાસજી જોડે સામિલ ખુશાલ બખતાબર सुंदर सी लास्ट चौपाई आई ना, फिर से हो रहा है. મહામતી કહે સુનો સાથજી અદ્ભુત કહે છે, આશાબાઈ કહે છે કે હે સા સુંદર સાજી, હવે ધ્યાનથી સમજવા જેવી વાત આ જાય છે. એ પહોર એક કી બિરત સવારે ધનીનું ઉઠાપણ થયું. ત્યાર પછી હરવંશના દેવકીબાઈના ઓલ્યા ઘનશ્યામભાઈના ઘરે દેહક્રિયા માટે ગયા. ત્યાંથી પાછા એના દાતન થયા, ઝીલના થયા, શિનગાર થયો. માણેકભાઈના ઘરે ગયા. માણેકભાઈના ત્યાં ન્યાય ચુકાઈ અને પાછા બંગલાજીમાં આવી ગયા. એટલે એક પહોર વીતી થઈ ગયું. હવે 9 વાગી ગયા. જો હોત હે તા પર હવે 9 વાગે શું થાય છે કે છે સોએ બતાવું જુગત 9 વાગે ધની ચર્ચા કરશે. એ ચર્ચા પ્રસંગ આપણે કાલે લઈશું. તો કાલે બંગલાજી દરબારમાં ધની ચર્ચા કરતા હતા. સુંદરજી, એ સમજવા જેવો પ્રસંગ છે. કારણ કે કોઈ વારે બંગલાજી દરબારમાં ઉભું રહેવાનું મળે ને તો આખે આખો નજારો મળે. તો ધની અહીંયા પાક બેસીને બેસતા હતા, અહીંયા આવી ચર્ચા કરતા હતા. બસ આખી આખી શોભા એ બંગલાજીની પન્નાજીની છે. સુંદરજી, એ પ્રસંગ આપણે કાલે લઈશું. આજે આપણે બોલો શ્રી પ્રાણનાથ